અને ન માત્ર બનાસકાંઠા પરંતુ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પણ વરસાદથી તબાહી મચી છે। ખેડબ્રહ્માના ચંપલપુરમાં એક મકાન ધરાશાયી થઈ ગયું। જોકે ઘરમાં સૂઈ રહેલા માતા પુત્રનો આબાદ બચાવ થયો છે। મકાન ધરાશાયી થતાં આ ગરીબ પરિવાર બેઘર થઈ ગયો છે। આ ખેડબ્રહ્માના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે જ્યાં સતત વરસી રહેલા વરસાદને લઈને ખેડબ્રહ્મામાં તારાજી જોવા મળી રહી છે। ચંપલપુર વિસ્તારમાં ભારે વરસાદ અને પવનને કારણે એક મકાન ધરાશાયી થઈ ગયું હતું। રાત્રિના સમયે જ્યારે માતા પુત્ર ઘરની અંદર સૂઈ રહ્યા હતા ત્યારે સવારમાં પાછળનો ભાગ ધરાશાયી થઈ ગયો। જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। માતા પુત્રનો આબાદ બચાવ થયો છે, પરંતુ આ ગરીબ પરિવારના માથેથી આશિયાના છીનવાઈ ગયું છે। ચોમાસામાં માતા પુત્રનું ઘર ધરાશાયી થઈ જતા તેમના પર આફત આવી પડી છે, કારણ કે તેઓ ઘર વિહોણા થઈ ગયા છે। હજુ મકાનમાં તિરાડો હોવાથી આખું મકાન પડી જાય એવી પણ સંભાવના છે। કાલ રાત્રે પૂર વરસાદના કારણે અમે રાત્રે અંદર ઊંઘ્યા હતા। જેના કારણે અમારું વરસાદમાં જે અકસ્માત થયું એમાંથી અમારું મકાન ધરાશાયી થઈ ગયું। જેના કારણે અમે અમારો બચાવ થઈ ગયો અને મકાન જે પડી ગયું એમાં સરકારશ્રી અમને થોડી સહાય કરે તે એમને અપેક્ષા રાખી। આપનું નામ? ચેતન મિસ્ત્રી।